હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો? બધા મજામાં છો? તો ત્યારે સવારના વાગી રહ્યા છે 8 વાગી ગયા છે, કારણ ડેરીનો ટાઈમ થઈ ગયો છે. ફટાફટ આપણે જવાનું છે દૂધ ભરવા માટે. અહીંયા અનિતા આવી છે, પાછળ બહેની અપા આવી હતી દૂધની. હવે આપણે દૂધ ભરા હવે હાશું એક મોબાઈલ હમો કરો આવેલો છે. એનો મોબાઈલ પગ બગડે છે, અવાજ નહીં આવતો. મોબાઈલ આવેલો છે કે પીલડી જતા આવજો અને હમો કરાવતા આવજો. મોબાઈલ લીધો છે, એનો અવાજ નહીં આવતો કોઈ, કારણ કે મારા પાસે 3 વર્ષથી મોબાઈલ હતો. 3 વર્ષથી મોબાઈલ હતો તો કશું પણ નહોતું થયું. ન તો ગ્લાસ નખાયો ને કેટલી વાર પડી ગયો, પણ કશું કોઈ પણ નહોતું થતું મોબાઈલ. ખાલી મારો મોબાઈલ નવો લાવ્યા પછી અને 8 દિવસ જેવા, લગભગ 10-15 દિવસ જેવા થયા છે. એટલે મહિનો ગણો, 1 મહિના મોબાઈલ બગડી ગયો. કેટલો હાસ હોય જો. અને એવું નથી કે એક જ ફોન, જેટલી ફોન મેં નવો મોબાઈલ આવ્યો એટલે મારો મોબાઈલ એને આલી દઉં અને એના પાસે જ 1 મહિનો સારો જો બગડી જાય. તમે બગાડશો પડતો કરતો ઉપરથી પંખો લાવે ને એટલે બગાડી તો બોનો પછી 17 હોય. પંખો લાવે એટલે આમ ફોન રાખે એટલે 17 બોનો 17. હાડો તો આપણે પેલા દૂધ ભરાવીએ. હું આવી ગયો છું તો મોબાઈલ, આપણો મોબાઈલ રિપેરિંગ કરવાનો છે. તો મિત્રો મોબાઈલ અમુક કરવાનો લગભગ કલાક 2 કલાકનો કીધો ટાઈમ. તો આપણે આવી ગયા છીએ પેટ્રોલ પંપે અને અહીંયા પેટ્રોલ પુરાવીને આપણે જઈશું ઘરે અને પછી લેવા આવશું મોબાઈલ. હું આવી ગયો છું ઘરે અને અનિતા શું કરે ખબર નથી અંદર. ઓહો હો, જમવાનું તૈયાર થઈ ગયું છે. મોબાઈલ સુધી ખબર છે, એક તો બેટરી ફેલ છે, બેટરી નવી નાખવાની. બીજા હમણાં ખોલતી વખતે કોમ્બો ઉડી ગયો. કોમ્બો ઉડી ગયો અને કોમ્બો અને બેટરી ખર્ચો ચલો કીધો ખબર 1800 રૂપિયા. ખોલાવો નતો ખોલાવી મેં આમ હમો કરતો પગાર લઈ જઈશ. સિમ કાર્ડ ને મેમરી કાર્ડ બધું લાવી દીધું પાછું. ફોન એમ કે પડેલો થાય, ફોન એવું કીધું. ફોન ના લઈને આ માહિની કશું ફોન લઈને આવ્યો હોય એટલે શું કહું ફોન ફોન એટલે ફોન શું કીધું ખબર એને કહીએ. હાલો, ફોનમાં ખર્ચો છે અંદર બેટરી બદલાવાનું 450 રૂપિયા કીધા. હું નવી નાખો કંપનીની તો વધારે છે, નવી નહીં નાખવાની કીધું. એની રિપેરિંગ કરી આલ છે તોય 450 રૂપિયા મજૂરી કીધી. એવું તો બેટરી શું કામ કરશે એ લોકો? તો સારું હું મૂકીને આવ્યા છું. નવાની 800 રૂપિયાની આવે. 800 રૂપિયા તો બેટરી સાચી હતી, તો બેટરી બગડી હતી. બેટરીનો પ્રોબ્લેમ છે, બીજું કોઈ નહીં. તો આવાજ જાતો રહે આવે, આવાજ જાતો રહે આવે, એ તો બધું થઈ જાય રેડી. જાતો રહે કરી આવતો રહે, એ બધું 450 બેટરી નોક્સ પૂર થાય. 450 રૂપિયા લાવું. 100 રૂપિયા લઈને આવ્યા છું એડવાન્સમાં. 300 રૂપિયા તમારે આલવાના રહે. એટલે અમારે આલવાના તમારે ના આવવાના ના. તમે ફોડ્યા ફોન કોનો? ફોન છે ફોન છે એનો કે મેં બેટરીનો પ્રશ્ન છે. એ ફોન પડી જાય તો બેટરી નહીં તો ગ્લાસ નહીં હોય. તો મિત્રો તમે કહેજો ફોન ઉપરથી પડી જાય, એ ખાટલામાં પડ્યો તો ફોન ફૂટી જાય કે બેટરીનો પ્રશ્ન થાય? ફોને પાડે તો જ બેટરીનો પ્રશ્ન. તમે કોમેન્ટમાં કહેજો. તો ચાલો મિત્રો, આપણે જમવાનું તૈયાર જ છે. ફટાફટ આપણે પહેલાં જમી લઈએ, પણ નાહી ધોઈને હવે પાછું મોબાઈલ લેવા જવાનું છે. એટલે આપણે જમવાનું કામ પટાવીને આવી ગયા છે અહીંયા. તમે જો બાઇક સર્વિસ માટે ઘણા દિવસથી બાઇક સર્વિસ નહોતું કર્યું, માટી થઈ ગઈ છે. તો અહીંયા પાણી મોટર ચાલુ કરી હતી કુંડી ભરવા માટે. તો કુંડી ભરતા સુધી આપણે છે ને બાઇકની સર્વિસ કરી નાખે પહેલો ફટાફટ. એટલે આપણે છે ને બાઇક જો અહીંયા ધોઈને અહીંયા ઉકાવા મૂકી દીધું છે. અને આપણે અહીંયા પાણી ચાલુ છે તો પહેલાં ફટાફટ નાહી લઈએ, કારણ કે કુંડી ભરાવા આવી છે. તો બાઇક છે ને સર્વિસ કરીને અહીંયા મૂકી છે. જો ચકમક કરી નાખશે ને કમ્પ્લીટ કેવું ચલકાય છે. ધોઈને ઓલરેડી કમ્પ્લીટ તૈયાર કરી નાખ્યું છે અને બાબલો પણ ઓલરેડી કમ્પ્લીટ તૈયાર થઈ ગયો છે. ને હવે આપણે જઈએ છીએ ભીલડી. અનિતાનો મોબાઈલ પડ્યો છે અમુક કરાવ દુકાન ઉપર રિપેરિંગમાં. તો આપણે તે મોબાઈલ લેવા જવાનું છે. અને જો ત્યાં આજે બજાર પણ ફૂલ હશે, કારણ કે કાલે દશામાના વ્રત છે, એટલે આજે બધા સાંઢણી લેવા આવશે. આજ પબ્લિકે પણ ખૂબ હશે. જઈએ આપણે ત્યાં ભીલડી. જતા હતા ભીલડી, અને ભીલડી જતા હતા વર્ષમાં મારા ભાઈઓ મળી ગયા છે બધાએ કે હવે જવું છે ક્રિકેટ રમવા. તો 2 કલાક આપણે ક્રિકેટ રમતા પછી ભીલડી જાય. શું હતો આપણો શોખ છે, મોજ કરવાની છે. જીવનમાં કશું લઈને આવ્યા નથી, લઈને જવાનું નથી. મોજ મસ્તી ભાઈઓ ભેગા રહ્યા એ આગળ કમાવશે. શું કેવું તમારું? ચાલો આપણે બરાબર પહેલાં ભીલડી જઈ આવીએ. પહેલાં ભીલડી સોરી પહેલાં આપણે ક્રિકેટ રમીએ પછી ભીલડી જઈએ. આપી આવી ગયા છે ગ્રાઉન્ડમાં. જો આ છે ગ્રાઉન્ડ, અને ગ્રાઉન્ડ આવેલું છે અહીંયા બાજુના જ ગામમાં, ઘરનાલ અમારાથી 1.5 કિલોમીટર. અમારા પ્રેમદલાલ, અમારા જીગરભાઈ ત્યાં સામે ઊભા છે. અને આજનું વાતાવરણ એટલે મસ્ત વાદળછાયું છે, એટલે ગરમી લાગવાનો કોઈ પ્રશ્ન નથી. સામે આવે છે મારા રાજુભાઈ.
અમારા ગામનો બેસ્ટ પ્લેયર રાજુ. અને બસ હવે થોડી વાર સામેવાળી ટીમ હજુ આવી નથી, અમે બહારથી આવેલા પણ ગામવાળી નથી આવી, એટલે આપણે આવે એટલે મન ચાલુ કરીએ. આપણી નેવ્યાસી વાર આલ્યું છે. તો મિત્રો ફાઇનલ આપણે છે મેચ ચાલુ થઈ ગઈ છે અને અમારા એક પ્લેયર આઉટ થઈને આવ્યા પણ રન મારીને આવ્યા જબર કોઈ લગભગ 12-13 બોલમાં 50 મારી હાઈટ રન 12 બોલ. સારો રમી જાય અને 4 ચીલી વરતી 90 રન 5મીનો પહેલો બોલમાં 90 રન. તો મિત્રો ફાઇનલ આપણે તો મેચ બીજી રમીને આવી ગયા છે ઘરે આવ્યા અહીંયા જીતીને આવ્યા. કેટલી જીત્યા? એક મેચ જીતા અને સૌથી હાઈએસ્ટ રન મારા. હાઈએસ્ટ રન ઓના હતા 62 રન. હાઈટ કે 62 હતા અને ઓના હતા ખાલી 3 રન. તો 12 રન હતા. 12 એક છક્કો હતો સ્ટેટ હતો. હા આપણે તો નથી રમ્યા એટલે આપણે કહેવાનું આવતું નથી કારણ કે દાવત નથી આવ્યા છે ને. આપણે લડી જવાનું થઈ ગયું છે અને અમારા એક આવે છે અમારા રાજુભાઈ, એના અમારા સિસ્ટર માયાબેન, અમે 3 લોકો જઈએ છીએ કારણ કે વરસ તમારે છે ને માયા બુને વરસ છે એટલે આપણે દશામાં ને સાડરી લેવા જવાનું છે દશામાં. અને જીગરના વાયર ને હિતેશભાઈની પાછળ આવે છે અને અમે 3 લોકો આગળ નીકળી ગયા છે. શું કેવું રાજુભાઈ? તો આપણે ત્યાં જઈને બતાવીએ કે દશામાની સાડરી કેટલી છે, કેવી છે ને કેવી લાવે છે. આપણે ભીલડી પાડે કે આવે ને જુઓ તમે અહીંયા આ જ નડે આપણે બે ટ્રેન, એક આ બાજુ જાય છે ને એક આ બાજુ જાય છે. કારણ કે હમણાં બહુ નડે છે આજે ગમે ત્યારે આવે ગમે સમયે તો આજે આપણે આડું થાય ને થાય. શું કહેવું રાજુભાઈ ના ને આપણે ભીલડી આવી ગયા છે ને હજી અમારા 3 લોકો હજી આવ્યા નથી, એની વાઇટ જોઈ રહ્યા છે કારણ કે બાઇક લઈને આવે છે ને અમારા ગામના પરવીનભાઈ એટલે અમારા મામા છે એમ એ ફેરા કરે છે. આજે બધા જ છે ફેરા કરવાની. હા છે રાજુભાઈ ને અમે હવે એમની વાઇટ જોઈ રહ્યા છે, એ આવે એટલે પછી આપણે જઈએ આગળ. લગભગ 1 કલાકથી વાઇટ જોઈ રહ્યા છે તો હજુ કોઈ આવી નથી જેની વાઇટ જોતો, પણ એના બદલામાં અમારે મામા બાબા ટીલ્લો ને ટીલ્લી આવી ગયા હતી. અમારા મામા ને મમ્મી એ પણ અહીંયાને વરસ છે મમ્મીને એટલે લેવા આવ્યા છે પણ હજુ પહેલાં નથી આવ્યા મારા 4ની વાઇટ થઈ ઊભા થાય 1 કલાક થઈ ગયા રાજુ ને. હા 1 કલાકથી હજી ત્યાં આવ્યા નથી. હવે ચેક દર્શન થયું થોડું હા હવે રવા હા હવે દર્શન છે 1 કલાકે આવ્યા છે 1 કલાક ભલા 1 કલાક કર્યો 1 કલાક અહીંયા બાઇક પાર્કિંગ અહીંયા કર્યા પછી 2 ભાઈઓની અને હવે આપણે ચાલતા જઈએ જે જવાનું છે કારણ કે અહીંયા બાઇક પાર્કિંગ કરી દીધું ભાઈએ. હવે આપણે લાવવાનું હવે ચો જવાનું તમે મોડું કર્યું છે પરસેવો પડાયા દશામાની મૂર્તિઓમાં ને ત્યાં આવી ગયા છે અને લેવાના છે અમારા જીગરભાઈના વાઈફના વરત લેવાનો છે એટલે જીગરભાઈ એટલે લઈને આવ્યા છે. બાકી તો બજારમાં લઈને ફરતા નથી ફરો છે ઓછા ફરો છે આજ વરત હતા એટલે. અને એ કઈ બાજુ છે ખબર? આ બાજુ છે તો આપણે જોઈએ પછી કેવી મૂર્તિ લે પછી તમને બતાવો. તો મિત્રો ફાઇનલ છે ને આ મૂર્તિ પસંદ કરી છે અમારા જીગરભાઈએ. જીગરભાઈ તો છે ને પણ અમે રાજુભાઈ પસંદ કરી લીધી છે. તો મિત્રો છે ને બજારમાં માતાજીને પણ ભાવ થવા મજા છે અહીંયા જો કારણ કે આ પહેલી વાર જોઉં છું કે માતાજીના ભાવ થાય છે. આ દશામાના મૂર્તિનો જ ભાવ થાય બાકી માતાજીને કોઈ ભાવ કિંમત હોતી નથી છતાં પણ પૈસાના કિંમત વેચાય નથી. દશામાની મૂર્તિ જે લેવાનું લઈ લીધે છે. હવે આપણે જવાનું છે અનિતાનો મોબાઈલ પડ્યો છે રિપેરિંગ મોબાઈલ લઈને હું આવું પહેલાં. તો મિત્રો ફાઇનલ આ છે આપણી દુકાન અહીંયાથી મોબાઈલ આપણે વિજયભાઈ કરે છે. તો મિત્રો ફાઇનલ મોબાઈલ લઈ લીધો છે. મોબાઈલ લઈને રીંગો પહેરાવી દીધી કારણ કે હાલત ખરાબ છે મોબાઈલને રિપેરિંગ થઈ. હવે આપણે લઈ જશું હવે આપણે જીગર રાજુભાઈનું પાસે ત્યાં એટલે બધું કામ બતાવીને આપણે અહીંયાથી નીકળી ગયા છે ઘર બાજુ અને આગળ ઊભા છે આપણા જીગરભાઈના વાઈફ કારણ કે પકોડી ખાવાની છે. જીગરભાઈ પહોંચે ના ઉભા હા બાળા હવે પેલા આવી ગયા છે એટલે ઊભા રહેવાનું છે હા વાંધો ને તમે ખાઈ દો પેલા ખાઈ દઈએ આપણે ખાઈ લઈએ કારણ કે પોઈન્ટ કે પૈસા જીગરભાઈ હાલે છે એટલે આપણે સોનું ઊભું રહેવાનું ખાવાનું કોમ છે શું ઘર નહીં રાજુ અમે રાજુ ભાગતા છે ને એકલા આવા 2 જણા પછી
તો આપણો નંબર આવી ગયો છે ને, ચાલુ કરી દીધું અમારા રાજુભાઈ. આપણે દશામાને વળીને અહીંયા આવી ગયા છે, દશામાની મૂર્તિ લઈને. હા, શું થયું તને રે? અહીંયા માયાબુન બધા આ રીતિ જયશ્રી. અને આ છે અમારા જીગરભાઈના વાઈફ. પકોડીને 100 રૂપિયા કાઢા પડ્યા છો. પડી ગયા 100 રૂપિયા એટલે કોઈ થોડો નાની મોટી વસ્તુ છે. કમાવા કેટલી મહેનત થાય એ વાત સાચી. એ બધું ગોતવા જાય તો બંગલા હતા આપણે. આપણે છે ને ઘરે આવી ગયા છે અહીંયા. અને અહીંયા જીગર ને માહી ને બધા રમેલા છે છોકરા. વિધુ શું કરે તું કે? હા પપ્પા લઈને નતા ગયા ને એ કરે. ક્યાં નતા? અને આ અમારી પંટો આખી આજુબાજુ પાડોશી. અને અહીંયા આપણે જોઈએ પહેલાં તો અનિતા મેડમ શું કરે છે જોઈએ. એનું રિએક્શન તો અલગ જ હશે, કંઈક કોક તો હશે ને વાંધોનું. શું કરો શકો તમે? જ્યારે આવો ને ગમે ત્યારે જમવાનું બનાવતા. હે તમારું કામ જ આ છે કેવું? અને અહીંયાનું મગજ છે તો તમને ખબર છે? લગભગ ખબર તમને તો પડી ગઈ છે. હા હે પણ ગોળત કરો તો લાઈટ ફોન લાવે એટલે તે આ તારો મોબાઈલ. હે એ રબર તો ચેડે પેલું આવું ખડે ને સોલ્યુશન થતું. સોગરનું હોય ને એમ ગોગો કોબો બહુ નહીં ઉખાડ્યો કોઈ. હા તો મિત્રો આજનો વિડીયો બહુ મજા આવે એવો તમને મળ્યો છે. તો મિત્રો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દો, ચેનલમાં નવા તો સબસ્ક્રાઈબ કરી દો. હવે આપણે મળીશું કંઈક નવા સાથે. ત્યાં સુધી બધાને મારા રામ રામ સીતારામ.